મિત્રો કેમ છો બધા મજામાં છો આશા રાખું છું મજામાં જશો તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફરીથી ખેતરમાં કેમ કે આપણે રોજ ખેતરમાં જવાનું હોય છે કેમ કે આપણે રોજ દૂધ ભરાવા જઈએ છીએ તો દૂધ ખેતરમાંથી આપણે ભેંસો દોઈને લઈ જઈએ છીએ તો તાણી તો આપણે ભરાવીશું કેમ કે આપણે ભેંસો ખેતરમાં બધું રાખીએ છીએ તો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને ખેતરમાંથી અહીંયાથી આપણે જઈશું મંદિરે દર્શન કરવા તો આ રહ્યું આપણું મંદિર તો ચાલો ત્યાં દર્શન કરવા જઈએ તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો કેમ કે આજનો વ્લોગ ખાસ થવાનો છે तो चलो आप मंदिर दर्शन कर लीजिए। મિત્રો આગળના બ્લોગમાં આપણા મંદિર વિશેની માહિતી જે આપણે વિડીયોમાં બતાવી હતી તમે જોઈ શકો છો તો ચાલો આપણે અહીંયાથી જઈએ આવી મિત્રો આપણે જે પેલી બે દિવસ પહેલાં જે બ્લોગ અપલોડ કર્યો હતો તેમાં આપણે જણાવ્યું હતું કે આપણા આ ખેતરમાં નહેર અત્યારે બંધ છે જે 2 દિવસ પહેલાં ચાલુ હતી તે ફરીથી પાછી ચાલુ થઈ ગઈ છે તો ચાલો આપણે તે બતાવી દઈએ કે નહેરનું પાણી કેટલું આવે છે મિત્રો આ રહી નહેર તો નહેરનું પાણી કંઈક આ રીતે આવે છે તો એ તો નહેરનું પાણી જબર આવે છે વધારે આવે છે એ તમે જોઈ શકો છો તો ચાલો આપણે આગળ જઈને પણ તમને બતાવીએ તો મિત્રો જો આપણને વ્લોગ ગમતા હોય આપણે જે વ્લોગ બનાવીએ છીએ તમને ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર આવે છે જો તમે પહેલી વાર તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું અને ડેલી વ્લોગ અપલોડ કરવાનો મિત્રો આવી ગયો છે કૂવો અને કૂવામાંથી પાણી નીકળી રહ્યું છે જે નહેરમાં જાય છે મિત્રો નહેર ઘણી દૂર સુધી લાંબી હોય છે અને અહીંયાથી ચાલો આપણે તમને બતાવીએ તો મિત્રો અહીંયાથી પાણી જતું હોય છે નહેર આગળથી જ આવે છે તો તમે પાછળથી જોશો તમને દેખાઈ જશે મિત્રો ચાલો આપણે ઝૂમ કરીને પણ તમને બતાવી દઈએ મિત્રો આગળથી નહેર આવે છે અને અહીંયા આપણા ખેતર સુધી પહોંચ્યો છે આપણે તો નહેરનું પાણી નથી લેતા કારણ કે આપણો ખુદનો બોર છે તો આપણે બોરનું જ પાણી વાપરીએ છીએ નહેરનું પાણી જે લોકોને બોર દ્વારા પાણી પહોંચતું નથી તે લોકો નહેરનો જબર ફાયદો ઉઠાવે છે કેમ કે તેમને પાણીની પુષ્કળ જરૂર હોય છે પણ આપણો તો બોર છે પોતાનું તો આપણે બોરથી જ પાણી લઈએ છીએ અને આગળ ખેતર છે ત્યાં નહેરનું પાણી કદાચ થઈ લઈ શકે કારણ કે ત્યાં બોરનું પાણી ના પહોંચી શકે તો મિત્રો આ છે નહેરનું પાણી તો ચાલો આપણે ખેતર બાજુ નજર નાખીએ તો મિત્રો આ રહ્યું આપણું ખેતર જેમાં આગળના વ્લોગમાં મારા મમ્મી હતા જે વાટતા હતા પોથા આવેલા છે તો આમાં મિત્રો આ ગાય ભેંસો માટે સારું વાવેતર છે મિત્રો બાજુના ખેતરમાં પણ એવું જ છે કેમ કે ગાય ભેંસોને તો ખબર છે તાણી દોડતું દબશે તો દબશે ત્યાંની પરાવે છે અને ત્યારે તો પૈસા ભેળા થાય છે મિત્રો તો અહીંયા પણ વાટેલું જ પડ્યું છે તો આપણે મમ્મી લેવા આવશે કાં આપણે લઈ જવું પડશે ચાલો આપણે હમણાં સિનેમેટિક શોટ લઈને તમને બતાવીએ
મિત્રો આપણે ખેતરમાં જે મકાન છે તેને તરફ જઈએ, કેમ કે આપણે ત્યાં કંઈક કામ છે. તે કામને પણ આપણે પૂર્ણ કરીએ, કારણ કે આપણે સાંજે રહીએ છીએ આપણે ગ્રાઉન્ડમાં, કેમ કે આપણે હાલની તૈયારી કરીએ છીએ. તો સાંજે ટાઈમ પર ગ્રાઉન્ડમાં જવાનું હોય છે અને ત્યાંથી આપણને ખેતરમાંથી દૂધ લઈને જતા 7 વાગે જતા હોય છે. તો આપણે તેની ઝડપ પણ રાખવી જોઈએ. તો આપણે ખેતરમાં જઈએ અને મકાને જઈને ત્યાં ધોવાઈ ગઈ હોય તો આપણે લઈને પણ ચાલતા થઈ ગઈ, આપણે મોડું પણ ના થાય. એટલે મિત્રો બોર આવી ગયો. મિત્રો આ ગાય પણ આપણી જ છે. મિત્રો આ પણ ગાય આપણી જ છે. આરી ગાય અને આ ગાય અને પેલી ભેંસ જે દેખાઈ રહી છે વિડીયોમાં, તો આ દોવાની છે. તો દોઈને પછી આપણે ઘરે જઈએ ત્યારે આપણે દૂધ કરાવીને પછી ગ્રાઉન્ડમાં પહોંચીશું. ચલો આપણે એક બાજુ આ ઘઉંના ખેતરમાં આપણે નજર નાખી જોઈએ. ચલો ઘઉંના ખેતરનો એક સિનેમેટિક શોર્ટ્સ પણ વિડીયો લઈ લઈએ.
તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતર વચ્ચે વચ્ચ, જે તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે ખેતર વચ્ચે વચ્ચ આવી ગયા છે ને આ છે આપણા ઘઉંનું ખેતર, જે તમે જોઈ શકો છો. તો મિત્રો આપણો આ ઘઉંનું ખેતરમાંથી આપણે પેલી બાજુ જોઈએ તો પેલી બાજુ વાંદરા આવી ગયા છે. ચાલો ભાઈ વાંદરા કાઢવા માટે આપણે અહીંયાથી જઈએ. તો મિત્રો અત્યારે તો ખેતરમાં વાંદરા પણ આવી જાય છે, આપણે કાઢવા માટે જવું જ પડે છે, કેમ કે અત્યારે ઉનાળાનું સિઝન આવી ગઈ એટલે વાંદરા ઝાડ પર ફરતા જ હોય છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે તમને બતાવી દઈએ. આગળના વિડીયોમાં તમને વાંદરા બતાવ્યા હતા, એ પણ વાંદરા આવી ગયા હતા ખેતરમાં, અને આ ફેર પણ વાંદરા આવી ગયા છે. તો વાંદરા કાઢવા આપણે આવી જઈએ. મિત્રો દેખાઈ રહ્યા છે તમને વિડીયોમાં વાંદરા. તો મિત્રો વાંદરા આપણે ખેતરમાંથી બાજરી ખાઈ રહ્યા છે, તો આપણે તેને કાઢવા તો પડશે જ. નહીં કાઢો તો બધી બાજરી આવીને ખાઈ ગઈ છે, અને પછી આપણે ખાવા માટે કશું રાખશે જ નહીં. અને અત્યારે તો બાજરી પાકી રહી છે, જો પાકી ગયા પછી પણ ખાઈ જાય તો પછી નુકસાન જ આવી જાય ને આપણે. તો ચાલો મિત્રો આપણે વાંદરાને પકડીએ. વાંદરા નાઠા તો ખરા. મિત્રો વાંદરા ઝાડ પર છે, જે તમને દેખાઈ રહ્યા છે. મિત્રો વાંદરા જવાનું તો નામ જ નથી રહેતા, એક ઝાડ પરથી આવે તો બીજા ઝાડ પર ચડી જાય છે. અહીંયા પણ જોઈ શકો છો આગળ પણ વાંદરા છે, અને એમાં બાજરી વાયેલ છે. તો વાંદરા તો જવાનું નામ જ નથી લેતા, પણ આપણે કાઢવા તો પડશે. આ બાજલા વાંદરા પેલી વાત બીજા ખેતરમાં જઈ રહ્યા છે, તો આ વાંદરાને આપણે કાઢીએ. આરા વાંદરા જશે તો જ પહેલાં જશે ને પહેલાં પણ પહા આવી જાય. હા એ પણ પહા આવી જાય. તો પેલો વાંદરો બેસી રહ્યો, એ તો જવાનો નામ જ નહીં લેતો. એ પણ હવે નીચે ઉતરે છે, લાગે છે હવે એ પણ જતો રહે. બધા વાંદરા જતા રહે તો પણ આપણે જઈએ, કેમ કે આપણે પણ મોડું થઈ રહી છે, અને વાંદરા જવાનું નામ નથી રહેતા, અને દૂધનો પણ ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે પણ નીકળવું જોઈએ. ચલો આપણે આ વાંદરા કાઢીને આપણે પણ અહીંયા નીકળી જઈએ. અહીંથી બધા વાંદરા જતા રહ્યા, અને આપણે પણ અહીંથી જતા રહીએ, કેમ કે આપણે અહીં દૂધ લઈને ઘરે જવાનું છે, અને દૂધ ડેરીમાં ભરાવીને ફરીથી આપણે જવાનું છે ગ્રાઉન્ડમાં. ગ્રાઉન્ડ જતાં જતાં પછી મોડું થઈ જાય આપણે, તો પછી મોડા પછી કસરતો અને રનિંગ બધું કરવાનું ખરું ને આપણે પછી મોડું થાય. તો આપણે પણ અહીંયાથી જઈએ, અને વાંદરા તો બધા જતા રહ્યા આવી. તો આપણે પણ ખેતરમાં જઈએ, જે આપણું મકાન બનાવ્યું છે ત્યાં જઈને આપણે દૂધ લઈને ઘરે ચાલી ગઈએ. ચાલતા થઈ ગયા છીએ, જે તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે હવે ઘરે જઈને ડેરીએ જઈએ, અને ડેરીએથી દૂધ ભરાઈને આપણે ગ્રાઉન્ડમાં જઈએ. તો મિત્રો આ છે આપણે રોજનું રૂટીન, કેમ કે આપણે રોજ દૂધ ભરાવવા તો જવાનું હોય જ છે, બાઇક હોય કે ના હોય પણ દૂધ ભરાવવા તો જવું જ પડે. તો મિત્રો આજનો વિડીયો બસ આટલો જ હતો. તો મળીએ આગળના એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને ચેનલ પર આવશે જો તમે પહેલી વાર, ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયોને એક લાઇક કરી દો. તો આપણે આવા નવા બ્લોગ બનાવતા રહીએ. તો બાય બાય.